બજેટમાં ગુજરાતને શું મળ્યું? ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી આશા, હીરા ઉદ્યોગમાં નિરાશા. ગિફ્ટ આઈએફએસસીને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા પ્રોત્સાહક જાહેરાતો. કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી સીતારામન દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ, ડાયમંડ, એમએસએમઈ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે. જોકે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા. જ્યારે જીસીસીઆઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે. ડોક્ટર સીએ સાવન ગોડિયાવાલાની બજેટ પર પ્રતિક્રિયા. વિકસિત ભારતના ધ્યેયને હાંસલ કરવા તરફ આગળ વધીને નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે ટેક્સ ના બોનાન્ઝા સાથે સકારાત્મક અને સમાવિષ્ટ બજેટની દરખાસ્ત કરી છે. આઈએફએસસી માટે બજેટમાં વિશેષ પ્રોત્સાહન. કેન્દ્રીય બજેટમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે બે જૂથ સંસ્થાઓ વચ્ચે કોઈ પણ એડવાન્સ અથવા લોન, જ્યાં જૂથ સંસ્થાઓમાંથી એક આઈએફએસસીમાં ટ્રેઝરી પ્રવૃત્તિઓ અથવા ટ્રેઝરી સેવાઓ હાથ ધરવા માટે સ્થાપિત થયેલ હોય તેને ડિવિડન્ડમાંથી બાકાત રાખવામાં આવશે. કેન્દ્રીય બજેટમાં આઈએફએસસી સ્થિત ફંડ મેનેજર દ્વારા સંચાલિત રોકાણ ભંડોળ માટે સિમ્પ્લિફાઈડ સેફ હાર્બર રિજીમ પ્રદાન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આઈએફએસસી એકમો માટે શરતોમાં છૂટછાટ 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી હતી. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. રફીક શેખની સાથે. નમસ્તે, હું મૃણાલ શુક્લ, ઓનરરી ટ્રેઝરર ધ સર્વન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજે નિર્મલા સીતારામનજી, આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાનું 8મું બજેટ આપણી આગળ રજૂ કર્યું. આ બજેટને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે. સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટની આપણી માત્રા વધવી જોઈએ તો આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ. એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે. દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. એગ્રીકલ્ચર સેક્ટરને પણ, જે ભારતની પહેલી રોજગારી સૌથી વધારે આપે છે, જેનો ફાળો સૌથી મોટો છે, એવા એગ્રીકલ્ચર ઉપર, ટેકનોલોજી અને સ્કિલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે. ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે. એનર્જી સેક્ટરને પણ સરકારે, કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે, અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે. ટેક્સટાઇલમાં 5F ઉપર સરકારે વાત કરી છે, ત્યારે કોટન ટેક્સટાઇલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે. અને બની શકે કે આવનાર સમયમાં જે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતના બે મોટા ઉદ્યોગ છે, ટેક્સટાઇલ અને ડાયમંડ, એ વિશેની વાતો આવનાર સમયમાં કદાચ વધારે સ્પષ્ટીકરણ આપણી સામે થશે. 36% એમએસએમઈ નો 45% ગ્રોથમાં ફાળો છે, એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે. એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ 20 કરોડ કરી આપી છે, એક મોટી વાત છે. બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિન્યોરને સરકારે 2 કરોડ રૂપિયાની ટર્મ લોન 5 વર્ષ માટે જાહેર કરી. તે એક બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રિન્યોર્સ, ખાસ કરીને ભારત જ્યારે યુવાનોનો દેશ છે ત્યારે નવા એન્ટરપ્રિન્યોર તરફ સરકારનું ધ્યાન ગયું છે. એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે. સરકારે રાહતો આપી છે અને ઇનિશિયેટિવ લીધા છે. મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી, જેમાં 8 કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે. બીજું કે 5 નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ, જ્યારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂરત છે, કારણ કે કૌશલ્ય ગુણવત્તાસભર માલ બહાર પાડવા માટે કૌશલ્યસભર સ્કિલ લેબરની પણ આવશ્યકતા એટલી જ છે. તે બાબતમાં પણ સરકારે 5 નેશનલ સેન્ટર, સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે. અને ઉપરાંત ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ સેન્ટરને તૈયાર કરવા માટે, માણસોને તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે. આઈઆઈટીના 23 સેન્ટરને 65,000 થી 1.3 લાખ સુધીનું ગ્રોથ માટેની તૈયારી બતાવી છે સરકારે.
એઆઈ ના પણ અત્યારની જે મુખ્યત્વે વાત છે એઆઈ ના પણ એઆઈ ના 3 સેન્ટર સરકારે તૈયાર કરવાનું કહ્યું છે અને માસ્ટર સ્ટ્રોક સરકારનો 12 લાખ સુધી જે અપેક્ષા હતી કદાચ 7 લાખના 10 લાખ થઈ શકે, પણ એને બદલે જાહેરાત 12 લાખ સુધી નીલ ટેક્સની રાજ્ય સરકારે કરી અને 24 લાખ અને એની ઉપર 30% એટલે આ બહુ મોટો સરકારનો આ નિર્ણય જે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે પણ સાચી વાત છે અને ઉચ્ચતમ મધ્યમ વર્ગને પણ સરકારે ધ્યાનમાં લીધા છે. આ છેલ્લો માસ્ટર સ્ટ્રોક પુરવાર થશે. થેન્ક યુ.